નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। રાણપુર તાલુકાના અલવ ગામના શખ્સ સામે પાસા મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા પ્રતાપભાઈ ચાવડાને સુરતની લાજપોર જેલમાં મોકલાયા। બોટાદ જિલ્લા પોલીસે મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે। રાણપુર તાલુકાના અલવ ગામના પ્રતાપભાઈ ઉર્ફે પત્તુ જોરુભાઈ ચાવડા સામે પાસા એક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી વિરુદ્ધ રાણપુર પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી હતી। બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉક્ટર જીન્સી રોયે દરખાસ્તને મંજૂરી આપ્યા બાદ બોટાદ એલસીબી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। આરોપી પ્રતાપભાઈ ચાવડાની પાસા એક હેઠળ અટકાયત કરીને તેમને સુરતની લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।